હાલ હું તમને માહોલ બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે પોલીસ સંપૂર્ણપણે ગામ આખું પોલીસ છાવણીમાં છવાયું છે અને જેટલા બી લોકો અહીંયા આવ્યા હતા મહાસભા તેમની બાઇક હતી તેમને પણ પોલીસ ડિટેન કરી રહી છે અને કાર્યવાહી કરી રહી છે। જેટલા બી લોકોએ પથ્થરમારો કર્યો છે તેમના ઉપર પણ કાયદેસરની પકડીને કાર્યવાહી કરશે પોલીસ। અને હાલ વાત કરીએ તો આ સમગ્ર ઘટનાની અંદર 3 જેટલા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા અને ન્યૂઝ રૂમે બોટાદ પોલીસ વડા સાથે વાતચીત કરી હતી તો એમને પણ કહ્યું છે કે જે કોઈ લોકો છે તેમને છોડવામાં નહીં આવે, તમામ લોકોની કાર્યવાહી પકડીને અને કાર્યવાહી કરવામાં આવશે। હાલ પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે ચાલુ કરી દેવામાં આવી છે। ગામની અંદર દરેક શેરીઓ ગલીઓમાં જઈને જે પથ્થરમારો કરીને લોકો ભાગ્યા છે તેમને પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે। અને હાલ જોઈ શકો છો જે લોકો આ મહા કિસાન પંચાયતમાં પહોંચ્યા હતા તે લોકોની જે બાઇકો લઈને પહોંચ્યા તેમના વાહનો પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે। આપ જ્યાં ઊભા છો ત્યાં પોલીસની કાર્યવાહી ચાલુ રહી છે, પરંતુ બીજી તરફ ગામની અંદર શું પરિસ્થિતિ છે, ગામમાં કેવો માહોલ દેખાઈ રહ્યો છે એકવાર દર્શકોને માહોલ બતાવો। ગામની અંદર જે થોડા સમય પહેલા પથ્થરમારો થયો, લાઠીચાર્જ થયો, ટીયર ગેસ છોડાયા, ત્યાં કઈ સ્થિતિ દેખાઈ રહી છે ગામની બજારની અંદર? પ્રદીપ, ચોક્કસથી વાત કરું, હું જે અત્યારે જે ઘટના સ્થળ ઉપર ઉભો છું, આપ જોઈ શકો દ્રશ્યમાં આ ઘટના આ હળદર ગામની ગ્રામ પંચાયતનો ચોક છે, ત્યાં હું હાલ ઉભો છું। હું તમને જગ્યા બતાવવાનો પ્રયત્ન કરીશ જ્યાં મહાસભા ચાલી રહી હતી, હું ત્યાં જવાનો પ્રયત્ન કરીશ। આ દ્રશ્યમાં જોઈ શકો છો આજે સામે એક ઘર આવેલું છે, તે ઘરની વચ્ચે જે એક રોડ પસાર થાય છે જે ગામનો જાહેર માર્ગ છે, તે જાહેર માર્ગ ઉપર મહાપંચાયતનું આયોજન કરવામાં હતું। આજે આજુબાજુના જે બધા ઘર છે ત્યાં પણ ખેડૂતો એકઠા થયા હતા અને કહી શકાય કે હજારોની સંખ્યામાં ખેડૂતો, ગામ લોકો સહિતની આ જે મહાપંચાયત છે તે ચાલી રહી હતી। રાજુ કરપડાના નેતૃત્વમાં સભા ચાલી રહી હતી, તે દરમિયાન પોલીસ આવી હતી સમજાવવા માટે, પણ પોલીસ સમજાવતી હતી તે દરમિયાન અચાનક પથ્થરમારો થાય છે અને પોલીસ ઉપર એટેક કરવામાં આવે છે, તેની અંદર પોલીસના 3 જેટલા જવાનો ઘાયલ થયા છે। પોલીસની જે વાહનો છે સરકારી તેને પણ નુકસાન પહોંચ્યું છે અને હાલ સંપૂર્ણપણે ગામની વાત કરીએ તો અત્યારે ગામની અંદર શાંતિનો માહોલ છે। તમામ આખું ગામ સંપૂર્ણપણે પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે અને કોમ્બિંગ ચાલુ કરવામાં આવ્યું છે, જે કોમ્બિંગની અંદર જેટલા બી પથ્થરમારો જે લોકોએ કર્યો છે તે લોકોને પકડીને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે અને કડક કાર્યવાહી કરશે। હાલ જે બહારથી પણ ઘણા બધા ખેડૂતો અન્ય જિલ્લાના ગામડાઓમાંથી આવ્યા હતા તેમના જે વાહનો છે તેમને પણ હાલ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી રહ્યા છે। એટલે કહી છે કે હાલ સમગ્ર જે હળદર ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરાયું છે।